તો હે ગાઈસ, આઈ હોપ તમે મજામાં હશો અને મજામાં જ રહેજો. તો ભાઈ આજે હતો રવિવાર અને આપણે જઈએ છીએ અત્યારે ઇસ્કોન કઠવાડા. મળીએ ચલો રસ્તામાં. બંને લઈને જવાની છે આપણે. આ આપણી લઈ જવાની છે અને આપણી ધંધો લઈ જવાની છે ભાઈ આપણે. ચાલો શેમાં આવવાનું? શું આને શું કહેવાય? લાઈડરમાં લાઈટર. આમ જોતો અહીંયા કેમેરા આવે જો. ક્યાં જઈએ છીએ આપણે? ઇસ્કોન મંદિર જઈએ. ક્યાં જઈએ? શું થયું? દેડ પડે જ છે બધું આજે. કેવું લાગે? કાંકરિયા થોડું હે, ઇસ્કોન છે. ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ ઇસ્કોન કઠવાડા. આજે અમારા દાદાની 1 વર્ષ પૂરું થયું છે. એમની તિથિ છે આજે, તારીખ છે, એટલા માટે બીજે જઈએ એના કરતાં એમ વિચાર્યું કે ભાઈ આપણે ચલો ઇસ્કોન જઈએ અને અહીંયા થોડું ગૌશાળામાં દાન આપી દઈશું એવી રીતે. ચલો જોઈએ સાથે. તો ફર્સ્ટ ટાઈમ આવી માહી? હે મમ્મા, તમે પહેલી વખત આવ્યા? એટલે તો નવી ગાડી લઈ આપીએ. પણ હવે તો નવી ગાડી લઈ આપી ને, હવે તો જાતે હવાય ને. હા અહીંથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી જા તો જા, દૂર જા. પપ્પા બધા કોઈ આયા તો કે ના હમણાં જઈએ. બધે આટો જય શ્રી નિત્યાનંદ પ્રભુ. જય શ્રી કૃષ્ણ. કેવું લાગ્યું? એકદમ આમ સુકૂન મળી. ડિવાઇનિટી જેવું ફીલ થતું. અંદર આમ આરતી ચાલતી હતી, આરામ મળે, મનને એકદમ શાંતિ મળી, મન ફ્રેશ થઈ ગયું એકદમ. એવું મને થયું કે ભાઈ બેસ મને એવું થયું કે દર રવિવારે આમ 15 મિનિટ તો તમારે આવવું જ જોઈએ અહીંયા. કેવું શું કેવું? આ સેટું પડે ને દર રવિવારે આવીએ તો ચાલે, થોડુંક દૂર પડે આપણા માટે. મને માહી તો આવીશું. ના ના એવું કઈ નહીં. પ્લાન બનશે, પ્લાન બનાવીશું, આવીશું એમ, મજા આવે. જય શ્રી કૃષ્ણ. શું છે એવી રીતના ના અડાયો? કેટલા? પ્યોર કોપર. મારું મન તો આ જોવામાં જ નથી થતું. હા, તું કેમ આટલો અળવિતરો છે? શું કર્યું? જો આ અળવિતરો જો કઈ બોટ નીકાળી દીધું અહીંયાથી. આમ જોતો આવું કરવાનું.
છે. માટી પથ્થર મંદિર આમાં તો ઉઠીને બેસીને ફોન જ જોઈ રાખે પણ એમ જવું કે બોટલ ભરી લો. મમ્મી અને એના તાના ક્યારે પતે નહીં એમ. એમાં છે ને તાના ગાય ગાય પણ આપણે સવારમાં થોડા આવવાના હતા કઈ. અરે પણ તાપમાં સવારમાં તો ચાલે ના હોય તો ગરમીમાં જોવે. એ તો કહેવાની વાતો હોય એમને આમ થોડું કઈ તરત પ્લાન બની જાય. સવાર તમારે બધાને જમવાનું નહોતું બનાવવાનું? અરે ખાઈ તો જઈ એટલે હા નહીં, આજે તો ઇડલી વાળા ખાધા હતા. ખાલી ખવડાવવાના. લઈ લો, આપે છે ને. લઈ લે ભાઈ. એ તો જોઉં છું બસ મારે લઈ લો, બધા નાખી દો. લઈ લીધું જય ગો માતા કરો. બસ. જય ગાય છુટ્ટી બાંધેલી ખાતા. ગાય માતા અક્ષુ, માતા અક્ષુ એમ લેવાના સાંભળે છે? સાંભળ. સાંભળે જ છે મારું? એ તો જો તમે. બોલો ગાયન ગોટો થઈ ગયો. ઓ કે મને જલ્દી જલ્દી મોટો કરી લો કે. આજી મોટો કરજો ગાય માતા ખવડાવીએ કંઈક. બે અત્યારે બધા લોકો એમ કહે છે કે ભાઈ તમે બધા પૂરો ને બધું ખવડાવવા ગયા તો બધું વ્લોગમાં કેમ બતાવ્યું? ભાઈ બસ બતાવ્યું. એવું નથી, એવું નથી. એક આનંદની વાત છે. અમને આનંદ થાય. મજા આવે. ના, દેખાડો કરવો અમને બી નથી ગમતો, પણ આ એક જાતનો દેખાડો ના કહેવાય. બસ આ ગૌશાળા છે અને ગૌશાળામાં આપણે એક દાન આપવા માટે ગયા હતા અને આવી રીતના ક્યારેય પહેલા અમે આવ્યા નથી એટલે ખાલી બતાવી દીધું બસ. બીજું એમાં કઈ છે નહીં. એનાથી તમને બતાવવા માંગીએ છીએ કે તમે આવી રીતે તમે પણ ગૌશાળામાં દાન કરતા રહો હા, એ બી છે. લોકો એમ માને છે કે ભાઈ ગૌશાળામાં દાન કરવાથી એ પૈસા બીજે ક્યાંય પણ જાય એમ. ના, એવું નથી હોતું. તમે ઇસ્કોનમાં અથવા કોઈ પણ મંદિરે જ્યાં પણ ગૌશાળા હોય છે ત્યાં આવીને તમે દાન કરો તો એ ક્યાંય વેડફે નથી જતું. પુનઃ તમને પાછું મળી જ જાય છે. અને એ જે પૈસા તમે ત્યાં આપો છો એ ખાલી મંદિરમાં જ કામ થાય છે. એવું નથી કે બીજે બહાર મતલબ ક્યાંય વપરાતા હોય છે, એવું નથી હોતું. બહુ ભૂખ લાગે. હા, અક્ષુ તો બહુ ભૂખ લાગી હોય. હા, ભૂખ લાગી. પછી આપણે પકોડી ખાઈશું વળી. વટા પકોડી અહીંયા અક્ષુ કેટલી બોટલ પી ગયો તું? હા કેટલી બોટલ પી ગયો? બે બધાના નથી પીધું કે બધા મારી દીધું આને કહેવાય ભૂખ. ભૂખ. પીધા તરત હવે આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આ એક ઇસ્કોન બ્લોગ ધ એન્ડ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી જય માતાજી. મળીએ નવા બ્લોગમાં. બાય બાય. જય જય શ્રી શ્રી કૃષ્ણ.